ગાંધીનગર રોગચાળા બાદ સુરત મનપા એક્શન મોડમાં. સુરતના પાણીપુરી વિક્રેતાઓ પાસે આરોગ્ય વિભાગના દરોડા. અખાદ્ય તેલ, બટાટા અને પાણીપુરી જપ્ત કરાય. આરોગ્ય વિભાગ દ્વારા સ્થળ પર જ દંડ ફટકારાયો. પાંડેસરા વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડ્યા. કાળા તેલમાં બનાવવામાં આવતી હતી પાણીપુરી. કાળા તેલનો નાશ કરવામાં આવ્યો. ગંદા કપડામાં આલુપુરી બનાવેલી મળી આવી. નાયબ આરોગ્ય અધિકારી સાહેબના સૂચન મુજબ એનું માર્ગદર્શન હેઠળ અમે અત્યારે દરેક જગ્યાએ ચેકિંગ કરી રહ્યા છે. મેં આરોગ્યલક્ષી સઘન ચેકિંગ કામગીરી અંતર્ગત જે આરોગ્યલક્ષી કામગીરી કરવા જોગ છે તે અમે અત્યારે હાથ ધરી છે. તો આ ગુલશનનગર અમે અહીંયા લીધું ને હમણાં હરેક જગ્યાએ અમે નાગસેનનગર છે, ગુલશનનગર છે, પછી જે સંદીપનગર એવા જે સ્લમ વિસ્તાર છે તેમાં પાણીના ટેસ્ટિંગ થી લઈને પાણીનો ક્લોરીનનો ચેકિંગ, પાણીમાં ક્લોરીન કેટલા પ્રમાણમાં છે એ પાણીના સેમ્પલ લેવાથી માંગીને આરોગ્યને ક્લોરીન ટેબ્લેટનું વિતરણ, જે આરોગ્યને લગતી જે પણ કામગીરી છે તમામ કરીએ છીએ. અત્યારે બટાકા અને પાણીપુરી જે અખાદ્ય દણાતી હતી અને તેલનો તો અમે ડ્રેનેજમાં નાશ કરી જ દીધો છે અને જે આ બટાકા અને પાણીપુરી છે એનો અમારે કચરા ગાડીમાં નિકાલ કરીને એનો અમારા ટ્રાન્સપોર્ટેશન પાસે નિકાલ કરવામાં આવશે.